નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય અમારા માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શન વધારા અને અન્ય માંગણીને લઈને। આજ તારીખ 1/8/2024ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જ વિગતવાર જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને પેન્શનરો માટે આખરે થઈ છે એક કામની જાહેરાત। તો કામની જાહેરાતને પણ જાણવા માટે આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને માહિતીઓ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચની રચનાને 7 મહિનાથી વધુનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ એ બાબતની રાહ જોઈ રહ્યા છે કે વેતનમાં વધારો ક્યારે થશે। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની રચનાને 7 મહિનાથી વધુનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ એ બાબતની રાહ જોઈ રહ્યા છે કે તેમના વેતનમાં વધારો ક્યારે થશે અને પગાર વધારાની રકમ તેમના બેંક ખાતામાં ક્યારથી જમા થવાનું શરૂ થશે। તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ન તો વેતન વધારામાં મહત્વની ભૂમિકા ભજવનારા ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી છે અને ન તો નવા વેતન માળખા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। જોકે સરકારે એક સંકેત જરૂર આપ્યો છે કે 8મા પગાર પંચ પોતાની ભલામણો ક્યારે રજૂ કરી શકે છે। તો ખાસ કરીને 8મું પગાર પંચ જેની રચના થઈ તેને 7 મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે, પરંતુ કોઈ પણ કર્મચારી કે પેન્શનરોને તે બાબતની ખબર નથી કે વેતનમાં ક્યારે વધારો થશે અને પગાર પેન્શન વધારાની રકમ તેમના બેંક ખાતામાં ક્યારથી જમા થશે। તો કારણ કે આ માટે હજી સુધી સરકારે કોઈ પણ જાતની નવી અપડેટ આપી નથી, ફિટમેન્ટ ફેક્ટર વધારા અંગે પણ કોઈ અપડેટ આપી નથી, તેમજ વેતન માળખામાં જે ફેરફાર થવાનો છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેટલું ચોક્કસ કીધું છે કે પગાર પંચ ભલામણો ક્યારે રજૂ કરી શકે છે। તો સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા વેતન પંચની રચના એટલે કે 8મા પગાર પંચની રચના કરી હતી। જોકે તેને 7 મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં વેતન, ફિટમેન્ટ ફેક્ટર સહિતના મુદ્દાઓ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। તો રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પગાર પંચ તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। તેનો અર્થ એ થયો કે 8મું પગાર પંચ મે 2027ની આસપાસ પોતાની ભલામણો રજૂ કરી શકે છે। તો ખાસ કરીને 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના થઈ છે, તો તેને 7 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, તેમ છતાં વેતન, ફિટમેન્ટ ફેક્ટર સહિતના મુદ્દાઓ હજુ પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। તો પગાર પંચે તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। તો તેનો અર્થ એ થયો કે 8મું પગાર પંચ મે 2027ની આસપાસ પોતાની ભલામણો છે તે રજૂ કરી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને વેતન વધારો ક્યારે મળશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને વેતન વધારાની અપેક્ષા ક્યારે રાખવી જોઈએ તે પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે ફરી સ્પષ્ટ કર્યું છે કે 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરશે। જોકે કર્મચારીઓએ એ જાણવું જરૂરી છે કે રિપોર્ટ રજૂ થયા બાદ વેતન વધારો આપમેળે અમલમાં આવશે નહીં।
પંચની ભલામણો બાદ કેન્દ્ર સરકાર તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે તેની સંપૂર્ણ સ્વીકારવી કે તેમાં ફેરફાર સાથે મંજૂરી આપવી. એટલે કે સરકારની મંજૂરી બાદ સુધારેલા વેતન અમલમાં આવશે. તો ખાસ કરીને 8મું પગાર પંચ પહેલાં પોતાની ભલામણો છે તે સરકારને સુપરત કરશે અને સરકાર તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે સંપૂર્ણ માહિતી છે તે સ્વીકારવી કે તેમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો. એટલે કે મંજૂરી બાદ સુધારેલા વેતન છે તે અમલમાં આવશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો સરકારે કહ્યું કે 8મું પગાર પંચ સ્વતંત્ર છે. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 8મું પગાર પંચ પોતાની કાર્યપદ્ધતિ સ્વતંત્ર રીતે નક્કી કરવાની મંજૂરી આપવામાં આવી છે. તો પંચના કાર્યક્ષેત્રમાં એવી કોઈ ફરજિયાત જોગવાઈ નથી કે પોતાની કામગીરી પ્રગતિ પરામર્શ અથવા તો વિચાર વિમર્શ છે તે દરમિયાન સરકારને ભલામણો અંગે સતત માહિતી આપતું રહે. એટલે કે સરકારે જણાવ્યું છે કે પંચની બેઠકો અથવા અત્યાર સુધી કર્મચારી સંગઠનો સાથે થયેલી ચર્ચાઓ અંગે તેની પાસે કોઈ વિગત ઉપલબ્ધ નથી. જો કે પંચે દિલ્હી, ચેન્નઈ, પોંડુચેરીમાં હિતધારકો સાથે વધુ એક તબક્કાની પરામર્શ બેઠકો યોજવાની પણ જાહેરાત છે તે કરી છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની માંગમાં આ મુખ્ય માંગ છે. તો કર્મચારી સંગઠનોએ 8મા વેતન પંચ સમક્ષ લઘુત્તમ મૂળભૂત વેતન, પેન્શન, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, મકાન ભાડા ભથ્થા એટલે કે HRA, અન્ય ભથ્થા અને સેવા શરતો જેવા મુદ્દાઓ પર પોતાના સૂચનો છે તે રજૂ કર્યા છે. તો તેમની મુખ્ય માંગોમાં સૌથી મહત્વપૂર્ણ માંગ ફિટમેન્ટ ફેક્ટરને 3.8 કરવાનો છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.